પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેવડીવાસના રહીશોની વેદના સામે આવી છે કે જેમાં પીવાના પાણીની પારાયણને લઈને તેમને છેલ્લા 6 માસથી પીવાનું પાણી ન મળી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। દેવડીવાસ વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ દેવી પૂજક સમાજના લોકો દેવડીવાસ વિસ્તારની અંદર રહે છે। તે વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ હોવાને કારણે નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં દિન સુધી પાણી ન મળતા રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થતા રહીશો પાણી આપવાની માંગણી કરી રહ્યા છે। જો પાણી નહીં આપવામાં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની અંદર પાણી વિતરણ વ્યવસ્થાની અંદર આયોજન બંધ કામના હોવાના કારણે લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, જેને લઈ દેવડીવાસ વિસ્તારના લોકો પીવાના પાણી ના મળતા પરેશાન થઈ પાણી આપવાની માંગ કરી રહ્યા છે। છેલ્લા 6 માસથી પીવાનું પાણી ન મળતું હોવાને લઈને લોકો પૈસા ખર્ચી પાણી લેવા માટે અને દૂર દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે। ત્યારે નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે પાણી આપે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે। બોલો, મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ દેવી પૂજક, હું રાધનપુર સિંહ બોલું છું, દેવડીવાસ સિંહ। અને અમારા દેવડીવાસની અંદર પાણી આવતું નથી, તે અમે સરકારને અને નગરપાલિકાને અમે હાથે જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા વાસની અંદર દેવડીવાસમાં પાણી નથી આવતું, તે તમે અમે કહીએ છીએ અને અમે મૂકો અને અમે કીએરા છે અને 15 દિવસે મહિને પાણી મૂકે છે। અઠવાડિયું થઈ જાય, 10 દિવસે થઈ જાય, 15 દિવસે થઈ જાય તોય પાણી મૂકતા નથી, એવું થાય છે। તે અમે કહીએ છીએ અને નગરપાલિકાને સરકારને કહીએ છીએ, હાથાજોડી કરીએ છીએ અને અમારા દેવડીવાસમાં પાણી મૂકો એવી અમારી વિનંતી છે। ઉનાળો આવેલો અને સામે હવે ઉનાળો આવેલો છે, તે હવે અમારે રહેવું કેમ અમારે રહેવું કેવી રીતે પાણી વગર? અત્યારે પાણી વગર કોઈ કામ ચાલતું નથી। આપણી વિનંતી એટલી છે કે પાણી અહીંયા કને દેવડીવાસમાં આવતું નથી, તો મહેરબાની કરી અને અમારી વિનંતી છે કે પાણી મૂકો તો સારું કહેવાય। અને અમે બધા વેરો બીજું ભરીએ છીએ અને જેના બાકી હોય તમે તારે કહો તો એ આફતા ભરી જશે, બરાબર? તો આપણે છે ને તો આટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આ દેવડીવાસની અંદર છે ને અમારે પાણી આવતું નથી, તો આ પાણી નથી આવતું તો આનો તમે ઉપયોગ કંઈક કરજો કે કઈ રીતેથી પાણી નથી આવતું, આખી બધાને પાણી જાય ને અમને પાણી નથી મળતું, તો એની તપાસ કરો, બરાબર? આ નગરપાલિકાને આટલું જ કહેવાનું આવે, અમારે કાંઈ બીજું કહેવાનું આવતું નથી। અમારી અરજી રામુ તુલસી વઢિયારા। હું બાલુબેન બોલું છું દેવડીવાસમાંથી। પાણી રાધનપુર તો પાણીનું કરીને દરરોજ જવાર આબા લેરા કોઈ ભરવા દેતું નથી, ઠેઠ તલાયા જવું પડે છે રેઢા ઘર મૂકીને। તો પાણી વેરા ભરેરા તો પાણી તો ટાઈમે મૂકવું પડે ને, અમારું કોઈ સાંભળતું નથી। અરજી 2-3 વખત ઉકરી આયા, અરજી બધી દબાઈ ના સામે 10 જણિયાને લઈને ગયા છે, પણ કોઈ અરજી સાંભળતા નથી ને અરજી લખીને આવે તો દબાવી નાખે છે। નગરપાલિકામાં જઈને અરજી ઠેર દીધી છે, કચરાવાળા આવતા નથી, પાણી વાળા મેકતા નહીં ટાઈમસર, અને અઠવાડિયા 10 દાડે 15 દાડે પાણી મેકે, એક 10-15 મિનિટ મેકી અને તરત પાણી બંધ કરી નાખે। ગીતાબેન બોલું છું, હું દેવડીવાસમાં રહું છું। 6 મહિના થઈ જાય પાણી આવવાના, અમે 12 સેટ પાણી ભરવા જઈએ છીએ, નાના મોટા બધાય, અમને પીવાના પાણી નથી મળતા। અને આ 6-7 મહિનાથી અમે દોડ કરીએ છીએ પાણીનું કરી, પણ પાણી નથી આવતું। પાણી મૂકે તો બે ટપકા આવે ને જતું રહેરું પાણી। અમે પાણીનું કરીને કોઈ મરી જાય, છોકરા લઈને દોડીને અમને વાંધો પડે છે। છોકરા સંભાળીને ઘર સંભાળીએ કે અમે પાણી ભરવા જાય 12 સેટ જઈ, અને અમે કઈ થાકી ગયા છીએ તોય પાણી નથી આવતું, અને અમે ભરતા નથી અમારું કોઈ પાણીના વેરા ના ભરતા હોય તો। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।